નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પિંકલ ગોંડલિયા. આપ સૌનું સ્વાગત છે મારુત એકેડેમી એપ્લિકેશન પર. વિદ્યાર્થી મિત્રો, ડીએલએડનું રિઝલ્ટ આવી ચૂક્યું છે. ડીએલએડનું રિઝલ્ટ કાલ જ આવ્યું છે 3 તારીખે, અને આજે અમે તમારા સુધી પહોંચી ગયા છીએ કે ભાઈ ડીએલએડનું છે એનો પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષમાં જે અભ્યાસ કરતા હતા વિદ્યાર્થી મિત્રો, એનું રિઝલ્ટ આવી ચૂક્યું છે. હવે આશા કરું છું સૌનું પરિણામ બહુ જ સારું જ આવ્યું હોય, પરંતુ જેને રિઝલ્ટ નથી જોયું, જેને નથી ખબર, તો એની માટેનો આજનો અમારો વિડીયો છે કે જેમાં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ તમારું રિઝલ્ટ કેવી રીતે જોવું વગેરે વિશે માહિતી આપવાના છીએ. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની આપણે કે ભાઈ સૌપ્રથમ કે ભાઈ ડીએલએડનું રિઝલ્ટ તમારે જોવું છે તો કેવી રીતે જોવું. તો સૌ પહેલાં તમારે ક્રોમમાં જવાનું છે ને ક્રોમમાં જઈને તમારે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ કે જે તમે જોઈ શકો છો આપણી વેબસાઇટનું નામ એ પસંદ કરવાનું છે, એ લખવાનું છે, અને પછી એમાં તમારી સામે આ હોમ પેજ ખુલે છે. હવે આ હોમ પેજમાં તમને ડીએલએડ સેકન્ડ યર એક્ઝામ 2025 રિઝલ્ટ નોટિફિકેશન છે કે ભાઈ તમારી સામે એક નોટિફિકેશન આવે છે કે જે નોટિફિકેશન શું કહે છે આપણને કે ભાઈ તમારી જે પરીક્ષા લેવાની છે એના વિશેની સંપૂર્ણ વિગત આમાં છે કે ભાઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2024 અને 25 દરમિયાન ડીએલએડનો અભ્યાસક્રમની પરીક્ષા અંગેનું જાહેરનામું ક્રમાંક વગેરે વગેરે જે કંઈ છે કે ભાઈ 8/1/2025થી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જે અનુસાર ડીએલએડની પરીક્ષા તારીખ 21/4/2025થી 1/5/2025 દરમિયાન યોજવામાં આવી હતી. એનું રિઝલ્ટ આવી ચૂક્યું છે કે ડીએલએડના દ્વિતીય વર્ષ પરીક્ષાનું પરિણામ આજ રોજ એટલે કે 3/7/2025 નીચે મુજબ પ્રસિદ્ધ કરવામાં આવી છે કે જેમાં તમે જોઈ શકો છો કે ભાઈ નોંધાયેલા વિદ્યાર્થી તાલીમાર્થી છે ને ગેરહાજર ને હાજર ને વગેરે છે ભાઈ આંકડા આપ્યા છે. આ તો આવી ચૂક્યું છે, પરંતુ જેને પેપર છે એ રીચેક કરાવવું છે, કોઈને એવું છે કે ભાઈ અમારા માર્ક્સ પૂરતા નથી, અમારું જેટલું લખાણ હતું એ પ્રમાણે માર્ક્સ નથી આવ્યા, તો એના સોલ્યુશન માટે જેને રીચેક કરાવવું છે પેપર, પોતાના પેપર જોવું છે, તો એની માટે પણ આમાં ફોર્મ આપવામાં આવેલું છે કે ભાઈ આમાં કીધું છે કે ડીએલએડની પરીક્ષાના પરિણામ અન્વયે ગુણ ચકાસણી કરવા ઈચ્છતા વિદ્યાર્થીએ નીચેની સૂચના મુજબ કાર્યવાહી કરવાની રહેશે. કે ભાઈ શું સૂચના મુજબ કરવાનું છે આપણે જરાક જોઈ લઈએ કે આ સાથે સામેલ નિયમ ફોર્મમાં વિદ્યાર્થીને ગુણ ચકાસણીનું ફોર્મ ભરી ગુણ ચકાસણી ફી કઈ રીતે કરવાની છે કે ભાઈ તમારે 100 રૂપિયા છે એ ચૂકવવાના રહેશે પોતાની સંસ્થાના આચાર્યશ્રીને, કે તમારી કોલેજના જે પ્રિન્સિપાલ હોય એને તમારે 100 રૂપિયા ચૂકવવાના છે. અને 10/7/2025 સુધીમાં, જો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો તારીખ તમારી ખાસ, કે ભાઈ તમારે કઈ તારીખ કે ભાઈ 10/7/2025 સુધીનો ટાઈમ છે તમારી પાસે, એથી વધારે નથી, કે ત્યાં સુધીમાં તમારા આચાર્યને પોતાની સંસ્થાના વિદ્યાર્થીના ગુણ ચકાસણી ફોર્મ ફી રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે રૂબરૂ જમા કરાવવાની રહેશે. કે ભાઈ ક્યાં રાજ્ય પરીક્ષા બોર્ડ છે ત્યાં ફી અને ફોર્મ જમા કરાવવાનું રહેશે ક્યાં સુધીમાં કે ભાઈ 10/7/2025 દરમિયાન આ કરવાનું રહેશે. કે તમારે જો રીચેક કરાવવું હોય તો એની માટે છે, જેને કરાવવું હોય એનું ફોર્મ કઈ રીતે આવશે એ પણ આપણે જરાક જોઈ લે કે ભાઈ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર ડીએલએડ પરીક્ષા 2025 અને એનું ફોર્મ છે આ કે ભાઈ ગુણ ચકાસણી માટેનું અરજીપત્રક છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સ્ક્રીન ઉપર કે આ તમારે આખું ફોર્મ છે ફિલઅપ કરવાનું રહેશે, કે પેપર નંબર ને તમારે જે કાંઈ હોય અને 100 રૂપિયા, અને આની રકમ તમારે પ્રિન્સિપલને ચૂકવવાની રહેશે. તો આ રીતે તમારું પેપર રીચેક પણ કરાવી શકો છો અને તમે જોઈ શકો છો. અને હા, હવે વાત એ છે કે ભાઈ આપણું રિઝલ્ટ કેવી રીતે જોવું. તો જે વિદ્યાર્થીને રિઝલ્ટ નથી જોયું તો એને કઈ રીતે જાણવું છે કે ભાઈ પ્રિન્ટ રિસિપ્ટમાં જવાનું રહેશે, કે એમાં ભાઈ પ્રિન્ટ રિઝલ્ટમાં જવાનું રહેશે. એમાં તમે જોઈ શકો છો કે તમે રિઝલ્ટ એનું તમારે હાલો ભાઈ સેકન્ડ યરમાં જોઈએ છે આપણે ડીએલએડના બીજા વર્ષ માટે, તો તમારે અહીંયા સીટ નંબર નાખવાનો રહેશે, તમારો પરીક્ષાનો જે કંઈ સીટ નંબર હોય તમારો એ. પછી અહીંયા તમારું આધાર કાર્ડના છે આઈડી નાખવાની, યુઆઈડી નાખવાની રહેશે, કે તમારા આધાર કાર્ડ છે કે નંબર છે એ, જો અથવા એ ન હોય તો એના અથવામાં છે બર્થ ઓફ યર એટલે કે તમારું જન્મ તારીખ આમાં નાખવાની રહેશે. અને પછી તમારે અહીંયા સબમિટ કરવાનું રહેશે, જેથી કરીને તમારું રિઝલ્ટ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. વિશેષ તો આમાં કંઈ કહેવાનું રહેતું નથી. અને હા વિદ્યાર્થી મિત્રો, જે અમારી શું કહેવાય અમારા કોર્સમાં જે જોડાયેલા વિદ્યાર્થી મિત્રો છે એ અમને ખાસ કે ભાઈ એને કેટલાક માર્ક્સ આવ્યા છે, અમે ઘણી મહેનત કરી હતી એમના માટે, અને એમને પણ મહેનત તો કરી જ હશે એક્ઝામ માટે, એક્ઝામને ક્રેક કરવા માટે. અને આશા રાખું છું ખૂબ જ સારા માર્ક્સથી અમારા જે વિદ્યાર્થી છે પાસ થયા હોય, અને બાકી બધા પણ. અને તમે તમારા માર્ક્સ અમને કહી શકો છો, ટેલિગ્રામ પરથી કહી શકો છો અથવા તો યુટ્યુબ પરથી પણ કહી શકો છો.
વિશેષ તો કંઈ કહેવાનું રહેતું નથી. ફરીથી આપ સૌને તમારા પરિણામ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કોંગ્રેચ્યુલેશન. અને ફરી મળતા રહેશું મારુતિ એકેડેમી પર. ત્યાં સુધી આવજો. બાય. સી યુ સૂન.